વડોદરા શહેરમાં તમામ 31 સ્મશાનમાં તારીખ 7મી જુલાઈથી સ્મશાનનું સંચાલન ખાનગી સંસ્થાને સોંપવામાં આવશે, જેને લઈને અનેક ગેરસમજો પણ ઊભી થતાં તેની સ્પષ્ટતા કરાઈ હતી. આગામી તારીખ 7મી જુલાઈથી વડોદરા શહેરના તમામ 31 સ્મશાનોનું સંચાલન ખાનગી સંસ્થાને સુપ્રત કરવામાં આવનાર છે, જે અંગે હવે અનેક આશંકાઓ અને સવાલો નાગરિકોના મનમાં ઉઠી રહ્યા છે, જે અંગે પાલિકાના આરોગ્ય અમલદાર અને સ્મશાનની કામગીરીની જવાબદારી નિભાવતા ડૉક્ટર દેવેશ પટેલે જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં 31 સ્મશાન આવેલા છે. સ્મશાનોમાં માણસોની સંખ્યા નહિવત જેવી છે. 4 સ્મશાનમાં સામાજિક સંસ્થાઓ કામ કરી રહી છે. આ 4 સંસ્થા સિવાય બીજા સ્મશાનમાં યોગ્ય મેન પાવરની વ્યવસ્થા નથી. હાલમાં લાકડાની સેવા અપાય છે. સ્ટેન્ડિંગના સભ્યોની માંગ આધારે ઠરાવ થયો હતો. ટેન્ડર કરવામાં આવ્યું હતું. પાલિકાના તમામ સ્મશાનમાં સંચાલનનો નિર્ણય સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં 4 ઝોનમાં આવેલા કુલ 31 સ્મશાનનું સંચાલન વિવિધ 3 સંસ્થાઓને ઝોનમાં વહેંચી આપવામાં આવ્યું છે. હાલમાં 3 સંસ્થા મળતા ઝોન વાઇઝ એનું સંચાલન અને ઓવરઓલ મેન્ટેનન્સ, મેનપાવર, સપ્લાયની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં 7,000 રૂપિયા લેવાશે તેવો વિવાદ વકર્યો છે, જે વાત ખોટી છે. અત્યાર સુધી લાકડા ફ્રી આપતા હતા. જો કે હવે નાગરિકોને આ સ્મશાનમાં અંતિમ ક્રિયામાં લાકડા, છાણા, પૂળા, આખરી સામાન તમામ વ્યવસ્થા ફ્રી આપવાની વ્યવસ્થા કરી છે. છાણાના પૈસા આપવા પડતા હતા, તે બંધ થઈ જશે અને આ ખર્ચ સંસ્થા ભોગવશે. પાછળથી કોર્પોરેશન તે નાણાં જે તે સંસ્થાને ચૂકવશે, પરંતુ તે અંગે જે મેસેજ પાઠવવામાં આવ્યો છે તે મુજબ હવેથી નાગરિકોને પ્રત્યેક મૃતકની અંતિમ વિધિ માટે રૂપિયા 7,000 ચૂકવવા પડશે. આ મેસેજમાં કોઈ તથ્ય નથી. સાથે સમગ્ર બાબતે ડૉક્ટર દેવેશ પટેલ દ્વારા માહિતી આપી, સાથે જ કેટલીક ગેરસમજો બાબતે સ્પષ્ટતા પણ કરી હતી. હાલ વડોદરામાં 31 સ્મશાન આવેલા છે, જે ભૂતકાળમાં આપ જોઈએ તો 15-16ની આસપાસ સ્મશાન હતા, પણ જેમ જેમ ગામો સમાવતા ગયા એમ આપણા અત્યારે 31 સ્મશાનો છે. 31 સ્મશાનમાં આપણી પાસે જે માણસોની સંખ્યા છે કે જે મેન પાવર છે એ આપણી પાસે નહિવત જેવો છે. એટલે 4 સ્મશાન એવા છે કે જેની અંદર કોઈ સંસ્થા વર્ષોથી કામગીરી કરી રહી છે, જેમાં ખાસવાડી, વડીવાડીમાં જલારામ, છાણીનું એક ટ્રસ્ટ છે એ કરે છે, અને માંજલપુરમાં એક માંજલપુરનું ટ્રસ્ટ કામગીરી કરે છે. હવે આ 4 સિવાય બીજી કોઈ જગ્યાએ આપણી પાસે યોગ્ય મેન પાવર નથી કે વ્યવસ્થા નથી, અને અત્યારે આપણે લાકડાની સેવાઓ ફ્રી આપીએ છીએ. એટલે આ સ્ટેન્ડિંગના સભ્યો દ્વારા જે તે વખતે માંગ થઈ હતી, ત્યાંથી એક ઠરાવ પણ થયો હતો, અને એના આધારે અમે ટેન્ડર કર્યું. 3 વખત અમે ટેન્ડરમાં પ્રયત્ન કર્યા, અને ત્રીજા પ્રયત્ને અમારી પાસે 3 સંસ્થા મળી કે જેની અંદર ઝોન વાઇઝ અમે એનું સંચાલન અને ઓવરઓલ મેન્ટેનન્સથી માંડીને બધી વસ્તુ મેનપાવર સપ્લાયની અમે વ્યવસ્થા કરી છે. આજે વિવાદ અત્યારે વકરી રહ્યો છે કે ભાઈ 7,000 રૂપિયા લેવામાં આવશે, એ વાત તદ્દન ખોટી છે. એમાં કોઈ રૂપિયા લેવાના આવવાના નથી. જે અત્યાર સુધી આપણે લાકડા ફ્રી આપતા હતા, પણ આ ટેન્ડરમાં અમે લાકડા, છાણા, પૂળા, આખરી સામાન તમામ વ્યવસ્થા નાગરિકને ફ્રી આપવાની સુવિધા ઊભી કરેલ છે. એટલે નાગરિકને કોઈ પણ પ્રકારનો ખર્ચ નહીં થાય. જે કંઈ ખર્ચ થશે એ સંસ્થા ભોગવશે, અને એને રિએમ્બર્સ કરવા માટે કોર્પોરેશન પાસે મૂકશે, જે અમે એને રિએમ્બર્સ કરી આપીશું દર મહિનાના અંતે. પાલિકા રૂપિયા ચૂકવશે સંસ્થાને. એટલે નાગરિકને જે આ ખોટી વાત ચાલે છે કે 7,000 રૂપિયા ચૂકવવાના, એ થવાનું નથી. નાગરિક 1 પણ રૂપિયો કાઢવાનો નથી. એ ટેન્ડરની પ્રક્રિયા છે, એટલે વ્યવસ્થાના ભાગરૂપે છે. આમાં શું હોય કે લાકડાની વ્યવસ્થા છે, પણ લાકડા સિવાયની જે વ્યવસ્થા છે, જેમ કે પૂળા, એના આજે પણ લોકોએ પૈસા ચૂકવવા પડે છે, જે પૈસા હવે ચૂકવવાના રહેશે નહીં. એટલે સરકાર એની વ્યવસ્થાના ભાગરૂપે આ વ્યવસ્થા કરી રહી છે. એટલે જે વાત ચાલી રહી છે કે 7,000 રૂપિયા કોઈ લોકો પાસે વસૂલ કરવાના છે, એવી કોઈ વાત સાચી નથી. બજેટ આમાં અંદાજે જે અમારી પાસે ભાવ આવ્યો છે એની અંદર મોટાભાગે 80% જેવી મેન પાવરની કોસ્ટ છે, કારણ કે દરેક સ્મશાનમાં અત્યારે માણસો નથી, પણ દરેક સ્મશાનમાં આપણી પાસે માણસ હશે. હવે જે વ્યવસ્થા ઊભી કરવાની છે થશે. સાફ સફાઈનું ધ્યાન રાખવામાં આવશે, બાકીની વ્યવસ્થાઓ જાળવવામાં આવશે, પ્લસ લાકડા આપવામાં આવશે, છાણા આપવામાં આવશે, આખરી સામાનનો ખર્ચ, એ બધું થઈને અંદાજે આખા વર્ષની 31 સ્મશાનની કોસ્ટ 10 કરોડની આસપાસ છે. એટલે અંદાજે 80 લાખની આસપાસ કોસ્ટ આવે 31 સ્મશાનની, જેની અંદર બધા લોકોનો ખર્ચો એ તો ટેન્ડર એ સુવિધાના ભાગરૂપે છે ને. જેમ કે રોડ બનાવે ને એની અંદર પૈસા ચૂકવે, તો એ તો પૈસા તો પ્રજાના જ છે. આખરી સામાનની સેવા નથી મળી રહી, છાણા મફત નથી મળી રહ્યા,
લાકડામાં પણ ઘણી જગ્યાએ ફરિયાદો આવે છે. દરેક સ્મશાનમાં માણસો ઉપલબ્ધ નથી. જ્યારે કોઈ જાય છે ત્યારે વ્યવસ્થાના ભાગરૂપે તકલીફ પડે છે. અને આ જે કંઈ સંસ્થાઓ અત્યારે કામ કરી રહી છે એમાં પણ કોર્પોરેશન જ લાકડા પૂરા પાડે છે ને એ લોકો જસ લઈ રહ્યા છે, જેની કોઈ એકચ્યુઅલી ખરેખર એ લોકો કોઈ ખર્ચો નથી કરી રહ્યા. લાઇટ બિલ પણ કોર્પોરેશન જ ચૂકવે છે, એનું બેન્ચા પણ કોર્પોરેશન જ મૂકેલા છે. એ કાપવાની કામગીરીનું લાઇટ બિલ કોર્પોરેશન ચૂકવે છે. આ ખોટો એક ભ્રમ ઊભો કરવામાં આવ્યો છે કે જે લોકોને પોતાના સ્થાપિત હિતો હોય કે પોતાની કોઈક વ્યવસ્થાઓ હોય જે ખોરવાય, અને જો એમને આ જ કામ કરવું હતું તો એ લોકોએ ટેન્ડરમાં ભાગ પણ લેવો જોઈતો હતો, જે લોકોએ ભાગ લીધો નથી. જે સ્ટોક કરવાનું રહેશે એ કોના ઉપર આવશે? બીએમસી ધ્યાન રાખશે કે એ લોકો જ કરશે લાકડા સ્ટોક કરવાના? તમામ વ્યવસ્થા સંસ્થાએ પૂરી પાડવાની છે. વીએમસી એનું સુપરવિઝન કરશે અને એમાં કોઈ ત્રુટિ હશે તો એની સામે પેનલ્ટી પણ થશે અને દંડ પણ કરવામાં આવશે. પહેલા મેન પાવરના રૂપિયા જ નતા ચૂકવતા, હવે ચૂકવશે પાલિકા, એમ ને? માણસોની વ્યવસ્થા ના હોય, કાં તો મહેકમ ઊભું કરવું પડે કાં આઉટસોર્સની સેવાઓ આપવી પડે. હવે મહેકમ નથી તો તમે આઉટસોર્સની સેવાઓ આપો છો, એટલે એ જે તમામ વ્યવસ્થા પહેલા મેન પાવરના રૂપિયા જ નતા ચૂકવતા, હવે ચૂકવશે પાલિકા, એમ ને? માણસોની વ્યવસ્થા ના હોય, કાં તો મહેકમ ઊભું કરવું પડે કાં આઉટસોર્સની સેવાઓ આપવી પડે. હવે મહેકમ નથી તો તમે આઉટસોર્સની સેવાઓ આપો છો, એટલે એ જે તમામ વ્યવસ્થા જે અત્યાર સુધી સ્મશાનોમાં હતી જ નહીં આપણે ઊભી કરી રહ્યા છે, એટલે એનો કોઈ ખર્ચ તો આવવાનો છે. જે ખર્ચ આવી રહ્યો છે 80% તમારો ખર્ચ જે છે એ બધો જ માણસોને રાખવાનો ખર્ચ છે. હવે ડેડ બોડી આપણને પૂછીને નથી આવવાની, એટલે તમારે માણસો તો રાખવા જ પડે. ત્યાં એવી વ્યવસ્થા ના થઈ શકે કે ભાઈ માણસો હોય કે જ્યારે ડેડ બોડી આવે ત્યારે જ તમે માણસ મૂકો, એટલે માણસને તો સતત ત્યાં રાખવો જ પડે. અને આ એની કોસ્ટ છે. દરેક ઝોનમાં એક સુપરવાઇઝર છે જે આ બધું સંચાલનનું સુપરવિઝન કરશે ને એની ઉપર સંસ્થા છે, સંસ્થાની ઉપર કોર્પોરેશન એમની. આ જલારામ ટ્રસ્ટ જે છે એમાં જે વિવાદ થયો એ કેટલી જગ્યાએ પહોંચાડી રહ્યું છે? એ ફક્ત 2 જગ્યાએ, એ બી એવો કોઈ ઓફિશિયલ વર્ક ઓર્ડર નથી એમની પાસે. એમની પાસે ફક્ત ગેસ ચિતાના સંચાલનનો ઓર્ડર છે, એ પણ જલારામનો નથી. બરોડા સેનેટરી વર્ક્સ નામની સંસ્થા છે જે એમના અંડરમાં કામ કરે છે, એને એક આપેલો છે. અને એ ફક્ત માણસો કે જે ગેસ ચિતા ચલાવે એના પૂરતી જ વ્યવસ્થા છે. કેટલા વર્ષ પહેલા? આ 3 વર્ષથી હમણાં સભાએ જે છેલ્લું મંજૂર કર્યું ત્યારે, અને એ અગાઉનું કંઈક 5-7 વર્ષથી ચાલે છે. એમાં પહેલાં જલારામ કરતું હતું, પછી બરોડા સેનેટરી વર્ક્સ, એમાં કોઈ ફોર્મલ ટેન્ડર નહોતું થયું. ટેન્ડર થયા પછી આ વસ્તુ એમને જાણ કરેલી જ છે વારંવાર, પણ છતાંય હવે જ્યારે અમલ કરવાનો સમય આવ્યો ત્યારે લોકો વિવાદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને એ પણ જલારામ પોતે નથી કરી રહ્યું, જે ત્યાં લોકલ રહેતા લોકો છે એ લોકો આવી રીતે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન. જલારામ સેવા ટ્રસ્ટ જ્યાં લાકડા ખૂટે એ થોડા ઘણા સેવા ડોનેશનથી લઈને લાકડાની વ્યવસ્થા કરે છે. મોટાભાગે લાકડા જે આપણા ગાર્ડન શાખામાંથી કપાય એ લાકડા આપણા સેન્ટ્રલ સ્ટોરમાં જાય અને સેન્ટ્રલ સ્ટોરમાંથી દરેક સ્મશાનમાં વિતરણ થાય. અત્યારે જે તમને દરેક સ્મશાનમાં લાકડા દેખાય છે વિશ્વામિત્રીના લાકડા છે, જે આપણે ઓલરેડી અગમચેતી રૂપે એને મૂકેલા છે. આ સંસ્થાઓનો જે ભાવ આવેલો છે એમાં લાકડા, વેરામણ અને તમામ ખર્ચ સાથેનો ભાવ છે, એટલે એ લોકોએ વ્યવસ્થા પૂરી પાડવાની છે. એટલે સ્ટેન્ડિંગ કમિટી એવો ઠરાવ કર્યો કે જ્યાં આપણે લાકડા આપ્યા હોય એને ફક્ત 40 રૂપિયા પ્રતિમણ ચૂકવવાના, જે એનો મૂળ ભાવ 160 રૂપિયા પ્રતિમણ છે. એટલે લાકડાનો ખર્ચ એમાંથી બાદ થઈ જશે. એટલે જે આ 10 કરોડ છે એમાં બી 1 કરોડ ઓછા થઈ જશે. કઈ સંસ્થા જોડાય? આમાં 3 સંસ્થાઓ છે, મને એક્ઝેક્ટ નામ યાદ નથી, પણ 4 ઝોનમાં 3 અલગ અલગ સંસ્થાઓ છે. એક સંસ્થાને 2 ઝોન છે, નાના ઝોન છે, અને 2 સંસ્થાને બીજા એક ઝોન છે. જલારામ ટ્રસ્ટને રવાના કરી દેવાનું છે કામ લેવા? જલારામ ટ્રસ્ટને કોઈ ઓફિશિયલ વર્ક ઓર્ડર અત્યાર સુધીમાં આપવામાં આવેલો જ નથી. તો આપને જો કદાચ કોઈ આપી શકતા હોય. કોરોના કાળમાં એ લોકોને કામને લીધવામાં આવ્યા હતા, મુખ્યમંત્રી એમને સર્ટિફિકેટ આપ્યા હતા, તો અત્યારે બી એમને કોઈ કાઢી મૂકવાની વાત નથી. વાત એ છે કે ત્યાં જે માણસો કામ કરે છે એને આ સંસ્થાઓ પણ સમાવેશ કરશે જ. જેવી રીતે આપનો સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ ચેન્જ થાય છે તો ઉપરનું માથું બદલાય, પણ માણસો એના એ જ હોય. એટલે અનુભવી માણસોની દરેકને જરૂર હોય, અને એ અનુભવી માણસોને એ આ સંસ્થાઓને પણ અમે અનુરોધ કર્યો છે કે શક્ય હોય સારા માણસો તમે રિટેન કરજો. અને ઉલટાનું અત્યારે એમને જો કદાચ પગાર સરખો નહીં મળતો હોય તો હવે એને ડેલી વેજીસ પ્રમાણે પગાર મળશે, જે સારી બાબત છે એ લોકો માટે. એમને ખાલી સમજાવવાની વાત છે. કોઈ એક માણસ નેતાગીરી કરીને પોતાના સ્થાપિત હિતો માટે આ પ્રયત્ન કરતો હોય તો એને આપણે દૂર કરવાની જરૂર છે. ટૂંકમાં અત્યાર સુધી જે સુવિધા પાલિકાને પણ ફ્રીમાં મળતી હતી, હવે પાલિકા એના પૈસા ચૂકવશે. પાલિકાને કોઈને કોઈ જગ્યાએ ખર્ચ થાય જ છે. જેમ કે દરેક સ્મશાનમાં સિક્યુરિટી છે તો સિક્યુરિટીનો ખર્ચ પાલિકા ભોગવે જ છે, લાકડાનો ખર્ચ પાલિકા ભોગવે જ છે, લાઇટ બિલ પાલિકા ભોગવે જ છે. આ ખાલી એની એક વ્યવસ્થાના ભાગરૂપે કે સુચારું આયોજન થાય અને વ્યવસ્થિત રીતે દરેક માણસને એક જવાબ મળી રહે, જે અત્યારે ઘણી જગ્યાએ અમને પહોંચી વળતું નથી, કારણ કે અમારી પાસે મેન પાવર નથી. અમારી પાસે દરેક સ્મશાનમાં વ્યક્તિ ના હોય તો અમે જવાબ ઘણી વખત નથી આપી શકતા.
તો એ વ્યવસ્થાના ભાગરૂપે સરકારે વ્યવસ્થા કરી છે, કોર્પોરેશને વ્યવસ્થા કરી છે કે જેની અંદર નાગરિકને સુવિધા મળી રહે. અને સરકારનું કામ છે, કોર્પોરેશનનું આ કામ છે કે નાગરિકને સુવિધા ઊભી થાય. અને આ દરેક પ્રક્રિયામાંથી પસાર થયેલું છે. એવું નથી કે રાતોરાત કોઈ વસ્તુ ઊભી થઈ ગઈ. સર, આપ કહી રહ્યા છો કે જે 10 કરોડ આપ આપી રહ્યા છો 31 સ્મશાન માટે થશે એપ્રોક્સલી, તો પહેલા આપણે કેટલા ચૂકવવા? એમાં કોઈ મહેકમ જ નથી, કોઈ વ્યવસ્થા જ ના હોય. જ્યારે તમારા 15ના 31 સ્મશાન થયા હોય તો એ જે મહેકમનો ખર્ચ આવવાનો હોય કે જે વ્યવસ્થાના ભાગરૂપે કરવાનો હોય એ કાં તો તમારે કાયમી મહેકમ ઊભું કરવું પડે અથવા તમારે આઉટસોર્સિંગથી વ્યવસ્થા ઊભી કરવી પડે. એટલે આ એના ભાગરૂપે વ્યવસ્થા હવે 10 કરોડ જ્યારે ખર્ચ થવાનો છે તો અગાઉ ખર્ચ કેટલા હતો? અગાઉનો ખર્ચ હું આપને ના કહી શકું, એટલા માટે ફક્ત સિક્યુરિટીનો ખર્ચ મારી પાસે છે જે અંદાજે 3 કરોડની આસપાસ થાય છે. એ સિવાય ઇલેક્ટ્રિસિટી બિલને એ બધાના લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયા થાય છે. એટલે 5-7 કરોડ રૂપિયા જેવો ખર્ચ જે ઓલરેડી થતો તો, જે સામે નહોતો દેખાતો, એ હવે આના ભાગરૂપે અંદર આવીને થશે. એટલે 4-5 કરોડનો ખર્ચ બીજો આવી રહ્યો છે, પણ એમાં સ્મશાનની સંખ્યા બમણી થઈ રહી છે અને એમાં બધી જગ્યાએ વ્યવસ્થા ઊભી થઈ રહી છે. આપણે એવું કહી શકાય એટલે આ સંસ્થાઓ પહેલાં ખોટું પોતાની પીઠ થપથાવતા આવતી હતી? એવું હું નહીં કહું. એ લોકોએ સેવાઓ પાડી જ છે પૂરી, જેટલી એમની કેપેસિટી છે એ પ્રમાણે પાડી છે. પણ ઘણી બધી વાતો એવી હોય કે જે જાહેર જનતાને ના ખબર હોય, આપના લોકોને ખબર ના હોય. એટલે આ હું જસ્ટ જ્યારે આ વિવાદ થયો છે તો આપણે એની સ્પષ્ટતા કરી રહ્યા છીએ. 7 તારીખે જે રીતે બીજી સંસ્થા પોતાનો કાર્યભાર લેવાની છે એવા સમયમાં વિરોધ પણ સામે અત્યારે આવ્યો છે, તો એ પરિસ્થિતિને કેવી રીતે જુઓ છો? એ તો ટેન્ડરની પ્રક્રિયા છે, સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલું કામ છે. એના અમલ કરવા માટે અમે અમારો પ્રયત્ન કરીશું. અને જે કે એમાં વ્યવસ્થાના ભાગરૂપે જે લોકો અત્યારે કામ કરે છે એ મોટાભાગે બધાનો સમાવેશ થઈ જ જશે. એમની રોજીરોટી કોઈ છીનવવાનો પ્રયાસ નથી. મોટાભાગની વ્યવસ્થાઓ જ્યાં જ્યાં એ લોકો છે એ લોકોને પણ માણસો જોઈએ જ છે, એ લોકોને પણ માણસોની જરૂર છે. અને અનુભવવાળા માણસો એ લોકો એમના પેરોલ પર લેશે અને એ આપણે એમાં એની વ્યવસ્થા ઊભી કરશું. અચ્છા, મૃતક પરિવારને સંસ્થા તરફથી પાવતી વધારે આપવા? હા, એ પણ જે વ્યવસ્થા નથી એ પણ હવે શરૂ થશે. પાવતીની વ્યવસ્થા આપણી પાસે નથી કારણ કે આપણી પાસે માણસો નહોતા. પાવતીનો પણ સમાવેશ આમાં કરેલ છે. એ મરણ દાખલામાં એ ઉપયોગી થઈ? હા, એ ઉપયોગી થશે. એટલે અત્યાર સુધી એ વ્યવસ્થા આપણે મિસિંગ હતી, એ પણ આપણી પૂરી થશે. એટલે જે કંઈ ત્રુટીઓ અમને દેખાતી હતી અત્યાર સુધીની, એ બધી જ અમે અંદર સમાવેશ કરવાનો ટ્રાય કર્યો છે. અને કોઈપણ જગ્યાએ કોઈપણ નાગરિકને કોઈપણ ખર્ચ ના થાય એના માટેનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે સ્મશાનોના વહીવટ માટે જે તે સંસ્થાને પાલિકા દ્વારા પ્રજા ટેક્સના પૈસામાંથી પૈસાની ચૂકવણી કરનાર છે, જેનું ભારણ સીધી રીતે નહીં તો આડકતરી રીતે તો પ્રજાના માથે જ છે. સ્મશાનોના વહીવટ માટે CSR હેઠળ પણ કામગીરી થઈ શકી હોત કે જો પાલિકા તંત્ર દ્વારા સામાજિક દાતાઓને પણ આ વ્યવસ્થાના સંચાલન માટે અપીલ કરી હોત તો તેમાંથી પણ કોઈક આગળ આવત. પણ પાલિકા તેમાં પણ નિષ્ફળ ગયું છે. તંત્ર કેટલી પણ સ્પષ્ટતા કરે પણ શહેરીજનોના મનમાં પાલિકાના આ નિર્ણયને લઈને અનેક સવાલો તેમજ છૂપો રોષ પણ અને અસ્પષ્ટતા પણ જોવા મળી રહી છે.